जय माताजी फ्रेंड्स, वेलकम बैक टू वाघेलास खाना खजाना। आज આપણે બનાવીશું સ્ટ્રોબેરી મિલ્કશેક। તો એકદમ સરસ રેસ્ટોરન્ટ જેવો કે પછી આઈસ્ક્રીમ શોપમાં મળે એવો ક્રીમી અને બહુ જ ટેસ્ટી સ્ટ્રોબેરી શેક તમે ઘરે બનાવી શકો છો। તો ચાલો બનાવીએ। જોતાં જ પીવાનું મન થઈ જાય એવો સ્ટ્રોબેરી મિલ્કશેક। રેસીપી સારી લાગે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન ઘંટી જરૂરથી ક્લિક કરજો। તો ચાલો શરૂ કરીએ સ્ટ્રોબેરી મિલ્કશેક બનાવવાનું। સૌથી પહેલાં સ્ટ્રોબેરી મિલ્કશેક બનાવવા માટે સ્ટ્રોબેરી 10 થી 15 મિનિટ પાણીમાં પલાળી તેને સારી રીતે ધોઈ લેવાની, જેથી તેમાં જે કાંઈ પણ કચરો હોય તે દૂર થઈ જાય અને તેને નાના નાના ટુકડામાં કટ કરી લેવાની છે। મેં અહીંયા 10 થી 15 નંગ જેટલી સ્ટ્રોબેરી લીધી છે, તેને એકદમ સારી રીતે ધોઈ સાફ કરી ટુકડા કરી લીધા છે। હવે મિક્સર જાર લઈશું અને તેની અંદર ટુકડા કરેલી સ્ટ્રોબેરી એડ કરી દઈશું। તેની સાથે સ્વાદ પ્રમાણે, મીઠાશ પ્રમાણે ખાંડ, ગોળ કે તમે કંઈ પણ વસ્તુ એડ કરી શકો છો, મધ પણ એડ કરી શકો છો। થોડી મલાઈ એડ કરી છે મેં અહીંયા, તમે મલાઈની જગ્યા પર આઈસ્ક્રીમ પણ એડ કરી શકો છો। 2 આઈસ ક્યુબ એડ કર્યા છે અને 200 ml જેટલું ફૂલ ફેટવાળું અહીંયા દૂધ એડ કર્યું છે। દૂધ ફૂલ ફેટવાળું જ લેવાનું, જેથી જે આ મિલ્કશેક છે એ એકદમ ગાઢો ગાઢો બનીને રેડી થાય એટલા માટે। હવે તેને એકદમ સારી રીતે ઢાંકણ બંધ કરી પીસી લઈશું। તો એકદમ સરસ સ્ટ્રોબેરી મિલ્કશેક બનીને રેડી થઈ ગયો છે, વધારે ટાઈમ પણ નથી લાગતો। બહુ જ સરસ મિક્સ થઈ ગયો છે અને બહુ જ સરસ દેખાવ પણ આવી જાય છે તેનો। ઉપરથી ગાર્નિશિંગ માટે મેં અહીંયા આઈસ્ક્રીમ એડ કરી દીધી છે અને તો મેં અહીંયા વેનીલા આઈસ્ક્રીમ એડ કરી છે। તમે વેનીલા આઈસ્ક્રીમની જગ્યા પર સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ, ફ્રેશ ક્રીમ કે પછી વ્હીપ ક્રીમનો ઉપયોગ કરીને પણ એકદમ સરસ ગાર્નિશિંગ કરી શકો છો। તૂટી ફૂટી પણ મેં અહીંયા થોડી એડ કરી છે। તમને જે પ્રમાણે પસંદ હોય એ પ્રમાણે આ મિલ્કશેકને તમે ગાર્નિશ કરી શકો છો, અથવા તો એમ પણ પીશો તો પણ ખૂબ જ ટેસ્ટી એવો મિલ્કશેક લાગશે। એકદમ ઇઝી રેસીપી છે, માત્ર 5 મિનિટમાં જ બનીને રેડી થઈ જાય છે આ મિલ્કશેક। તમે જો ફૂલ ફેટવાળું દૂધનો ઉપયોગ કરશો તો તમારો જે આ મિલ્કશેક છે એ એકદમ ગાઢો ગાઢો બનીને રેડી થશે। એટલે એ હંમેશા યાદ રાખવું કે જ્યારે પણ તમે મિલ્કશેક બનાવો તો ફૂલ ફેટવાળું દૂધનો ઉપયોગ કરવો। જો તમે ફૂલ ફેટવાળું દૂધનો ઉપયોગ કરશો તો તમારે આઈસ્ક્રીમની નાખવાની પણ જરૂરત નહીં પડે। વગર આઈસ્ક્રીમ વગર પણ આ મિલ્કશેક એકદમ ટેસ્ટી અને એકદમ ગાઢો ગાઢો બનીને રેડી થશે। અને અત્યારે માર્કેટમાં બહુ જ સરસ સ્ટ્રોબેરી મળે છે અને એકદમ ઓછા ભાવમાં મળી રહે છે। તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરી શકો છો। તમે રોઝ સિરપ કે પછી રોઝનાથી પણ આ મિલ્કશેકને ગાર્નિશ કરી શકો છો। તો તમને જે પ્રમાણે પસંદ હોય એ પ્રમાણે તમે આ મિલ્કશેક રેડી કરી શકો છો। તો તમને જો મારી આજની આ રેસીપી ગમી હોય અને તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને આ મિલ્કશેકની રેસીપી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો અને તમે જરૂરથી ટ્રાય કરજો। આ મિલ્કશેક માત્ર 5 મિનિટમાં બનીને રેડી થશે અને આ રેસીપી તમને ખૂબ જ પસંદ આવશે। અને તમે જો આ રેસીપી ટ્રાય કરો તો તમારા અનુભવો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આ વિડીયો જોતા પહેલાં એક લાઈક જરૂરથી કરજો। તો મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી તમે પણ આ ગરમીમાં એન્જોય કરો એકદમ ટેસ્ટી એવો મિલ્કશેકની રેસીપી। થેન્ક્સ ફોર વોચિંગ, બાય બાય, ટેક કેર, જય માતાજી, આવજો।